ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા દહીંવડા બનાવવાના છે, પણ સ્પેશિયલ દહીંવડા છે આ। તમને જોઈને ખબર નહીં પડે કે આ દહીંવડા અડદની દાળના નથી। હા મિત્રો, આ દહીંવડા છે મગની દાળના। મિત્રો, ઘણા લોકોને અડદની દાળ પચવામાં ભારે લાગતી હોય છે, તો તે લોકો આવી રીતે મગની દાળના દહીંવડા બનાવીને એન્જોય કરી શકે છે, જે ખૂબ જ ડિલિશિયસ બને છે અને ખૂબ જ ઇઝી છે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં મગની ફોતરા વગરની દાળને આપણે 2 કલાક પલાળી લેવાની છે અને હવે પૌવા, રવો અને ઘરનું ખાટું દહીં, આ 4 વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અને તમે જોઈ શકો છો આ 4 જ વસ્તુ છે, જેનું માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે 4 વસ્તુઓને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લેવાનું છે અને આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એને 4 થી 5 કલાક માટે આથો આવવા માટે રાખી દેવાનું છે। તો ખૂબ જ સરસ એવો આથો આપણો આવી ગયો છે 4 થી 5 કલાક પછી। તો મિત્રો, તમે જોયું કે અહીંયા મેં આથો લાવીને આ દહીંવડા હું પ્રિપેર કરું છું, પણ તમે ઇન્સ્ટન્ટ પણ બનાવશો તો પણ બની શકશે, એમાં કાંઈ જ વાંધો નહીં આવે। મેં આ બેટરમાંથી મકાઈના ખૂબ જ ટેસ્ટી એવા ઢોકળા બનાવેલા, મગની દાળ અને મકાઈના। તો એ વિડીયો જોવાનું બિલકુલ ન ભૂલતા, લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો મેં જે મકાઈના ઢોકળા બનાવેલા હતા એનો વિડીયો મેં અહીંયા વચ્ચે મૂકેલો છે, જે ખૂબ જ ટેસ્ટી, પોચા, સ્વાદિષ્ટ અને જાળીદાર બનેલા હતા। એકવાર ચોક્કસ એ વિડીયો જોજો। તો ચાલો આપણે આગળ વધીએ। તો અહીંયા મેં ફક્ત 2 જ મોટા ચમચા જેટલું મગની દાળ, રવો અને પૌવાનું બેટર લીધેલું છે, એટલે કે આપણું દહીંવડાનું ખીરું તૈયાર કરીશું। અહીંયા મેં નમક, આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અને ખાસ એના ટેસ્ટમાં વધારો કરશે આ મીઠા લીમડાના પાન, જેને ધોઈને આપણે અહીંયા ઝીણા ઝીણા આવી રીતે કટકા કરી લેવાના છે। આ સ્ટેજ ઉપર અહીંયા તમે ઝીણી ડુંગળી પણ નાખી શકો છો, આખું જીરું પણ નાખી શકો છો, તમારી ઈચ્છા મુજબ તમે નાખી શકો છો। અને અહીંયા હવે આ બેટરને આપણે ખૂબ જ સારી રીતે ફેંટવાનું છે। 5 થી 10 મિનિટ આપણે ખૂબ જ સારી રીતે હાથથી પણ તમે એને ફેંટી શકો છો, અથવા તો બીટરની મદદથી પણ તમે એને બીટ કરી શકો છો। તો અહીંયા દહીંવડાના દહીં માટે એક બાઉલમાં મેં દહીં લઈ લીધેલું છે, જે ઘરનું દહીં જ છે। કદાચ ગાયનું દૂધ આપણે વાપરતા હોય ને તો દહીં થોડું પાતળું થાય છે, પણ હેલ્ધી એટલું જ હોય છે। અહીંયા મારું દહીં તમે જોઈ શકો છો, જે ઘરનું જ છે અને એમાં મેં અહીં નમક અને ખાંડ નાખેલી છે। ખાંડ પણ આખી જ નાખી છે, પાવડરનો કોઈ ઉપયોગ કર્યો નથી, દહીંને ગાળ્યું પણ નથી, તો પણ આપણું દહીં ખૂબ જ મુલાયમ અને સરસ બની જશે। અહીંયા આપણે ચમચાની મદદથી પણ તેને ફેટી લઈશું અને મેં થોડું ટેસ્ટ પ્રમાણે નમક એડ કરેલું છે અને સાથે હવે હું અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશ। શેકેલા જીરાના પાવડર દહીંવડામાં ખૂબ જ જરૂરી હોય છે અને તેનાથી દહીંવડાનો ટેસ્ટ સારો આવે છે। અહીંયા હવે દહીં આપણું રેડી થઈ ગયું છે। ખાંડ અહીંયા આપણે આખી નાખી છે, એટલે 5 થી 10 મિનિટ આપણે એને ઓગળવા સાઈડમાં મૂકી દઈશું। હવે એક બીજા બાઉલમાં આપણે થોડું હુંફાળું એવું પાણી લેવાનું છે, ઠંડુ પાણી બિલકુલ નથી લેવાનું, અને એમાં થોડું એવું મીઠું નાખી દેવાનું છે। અને હવે આપણું આ બેટર જે છે આપણે ફીણી લીધેલું હતું, એને હવે પાછું આપણે થોડુંક એકદમ સારી રીતે ફેટી લઈશું। અને તમે આમાંથી થોડું એવું ટીપું લઈ અને પાણીમાં એડ કરશો ને તો ઉપર આવી જશે। તો હવે આપણે ગરમ તેલમાં એક કઢાઈમાં મૂકી દીધેલું છે અને એમાં હાથની મદદથી આવી રીતે વડા ફ્રાય કરવાના છે। ચમચીથી પણ તમે આસાનીથી આ વડા પાડી શકશો તેલમાં, અને ધ્યાન રાખજો તેલ ખૂબ જ ગરમ ન થાય। મારું તેલ થોડું વધારે ગરમ થઈ ગયેલું હતું, તો મેં ફટાફટ ધીમો ગેસ કરી દીધેલો હતો અને હવે સરસ વડા સમાય કઢાઈમાં એટલા પાડી અને પછી આપણે ચમચાની મદદથી આવી રીતે ફેરવી લઈશું અને ઉપર નીચે હલાવતા હલાવતા આપણે એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે। તો ચાલો, આપણા દહીંવડાના દડા જેવા વડા આપણે ફ્રાય થઈ ગયા છે, તો એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આ વડા જે છે એને આપણે ગરમ પાણીનું જે મિક્સર કરેલું હતું મીઠાવાળું, એમાં આપણે એડ કરી દેવાના છે, એટલે એકદમ પલળી જશે સારી રીતે। અને અહીંયા મિત્રો મેં બીજી બેચ પણ ફ્રાય કરી લીધેલી છે, તે પણ એડ કરી દઈશું। હવે નીચેથી મેં એક વડું કાઢ્યું છે, તમે જોઈ શકો છો, જેમાં પાણી દબાવીને કાઢું છું હું। એકદમ સોફ્ટ એવા બની ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ પાણી અંદર સુધી આવી ગયું છે। તો મિત્રો, ફક્ત 10 થી 12 મિનિટમાં જ આ પલળી જશે વડા અને તેલ પણ ઘણું એવું બહાર નીકળી જશે।
તો આ વડાને હું એકદમ ચપટા નથી દબાવી દેતી, કારણ કે મારે અહીં ગોળ જ રાખવા છે. તો આવી રીતે હાથની મદદથી તમે હથેળીમાં દબાવશો તો ચપટા થઈ જશે, અને થોડો ઉપરથી આમ નિતારશો તો એકદમ આખા રહેશે. તો હવે તમે ચાહો એ રીતે તમે એને સર્વ કરી શકો છો. અહીંયા મેં કાચના બાઉલ લઈ લીધેલા છે, અને એમાં પહેલાં વડા ગોઠવી દઈશું આવી રીતે. અને હવે આપણું ગળ્યું દહીં, જે શેકેલા જીરાવાળું જે છે દહીં, એ ખૂબ જ ટેસ્ટી છે, તે એની ઉપર રેડી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ એવું આપણા દહીંવડા રેડી થવા જઈ રહ્યા છે. તો ચાલો આગળ વધીએ. હવે આપણે અહીં દહીંવડામાં ઉમેરશું આંબલીની ચટણી, જે ખાટી મીઠી આંબલીની ચટણી છે, જે ઓપ્શનલ છે. તમે એના વગર પણ દહીંવડા સર્વ કરી શકો છો. અહીંયા મેં લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે. હવે આપણે શેકેલા જીરાનો પાવડર જે છે એ પણ સ્પ્રિંકલ કરીશું. શેકેલા જીરાના પાવડરથી દહીંવડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અહીંયા તમે કોથમીર એડ કરી શકો છો, અને બુંદી એડ કરી શકો છો, ગ્રીન ચટણી એડ કરી શકો છો. મારી પાસે મસ્ત એવી અમેરિકન મકાઈ છે, તો મેં એના દાણા અહીંયા સર્વ કરેલા છે, જે દેખાવમાં પણ ખૂબ જ સારા લાગે છે, અને ટેસ્ટમાં પણ દહીંવડા સાથે ખૂબ જ મજા આવે છે. તો આપણા ખૂબ જ ટેસ્ટી એવા મગની દાળના દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો, તમે અડદની દાળના દહીંવડા તો ઘણી વખત બનાવ્યા હશે, પણ આ રીતના દહીંવડા એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો, જે ખૂબ જ પોચા અને ડિલિશિયસ બને છે, અને પચવામાં ખૂબ જ ઇઝી, અડદની દાળ કરતાં ખૂબ જ હળવા બને છે, અને ટેસ્ટી તો એવા જ છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.